ચાલો આજે જાણીએ કુંવરબાઈનું મામેરો વિશે। હવે નરસિંહ મહેતા પોતાને સંપૂર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરે, લોકોને પોતાની કવિતા અને ભજનનો પદોથી જ્ઞાન અને ભક્તિની દિવ્ય અનુભૂતિ કરાવતા। તેમની વધતી જતી લોકપ્રિયતા હવે તેમનો વિરોધ કરનારા ઈર્ષાળુ લોકોની સંખ્યા પણ વધારો થયો। આવા લોકો અવનવા રસ્તાઓથી નરસિંહને બદનામ કરવાનો, અપમાનિત કરવાનો, નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હતા। એવા જ સમયગાળામાં નરસિંહની પુત્રી કુંવરબાઈનો સીમત પ્રસંગ એક રિવાજ છે। જ્યારે કોઈ સ્ત્રી માતૃત્વ 7મા મહિનામાં હોય ત્યારે બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂજા સ્ત્રીઓ સાથે મળીને પૂજા કરે। આવી પહોંચ્યો પોતાની પુત્રીનો પત્ર નરસિંહને મળ્યો। નરસિંહ પિતાના ધર્મનું પાલન કરવા દીકરીના શ્રીમત વિધિના પ્રસંગમાં જવા માટે નીકળ્યો। દીકરીના સાસરિયા તરફથી માંગવામાં આવેલા મામેરાની શ્રીમત વિધિ પ્રસંગમાં બધા સાસરિયાવાળાને મનગમતી ભેટ આપવા માટે એક રિવાજ ભેટોની યાદી નરસિંહે ભગવાનના ચરણોમાં ધરી દીધી। પોતાના ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ અને થયું એ કે એવું જ યાદીમાં લખેલી ભેટો કરતાં પણ વિશેષ વસ્તુઓ કુંવરબાઈના મામેરામાં હતી। કોઈએ ના કર્યું હોય એવું ભવ્ય મામેરું નરસિંહ મહેતાએ કર્યું હતું। કુંવરબાઈનું મામેરું એ ભક્તની ભક્તિ અને ભગવાનની ભક્તપરાયણ અને વાત્સલ્યના પ્રતીક સમાન ગુજરાતી ભાષામાં અનેક કવિઓએ વખાણ્યું છે। આ પ્રસંગે પણ નરસિંહે ઈશ્વર અણધારેલી મદદ મળી રહી। દીકરીના મામેરાનો પ્રસંગ સુખેથી પૂરો કરી તેઓ જૂનાગઢ પાછા આવ્યા અને કુંવરબાઈના મામેરાના પ્રસંગ બાદ નરસિંહની લોકપ્રિયતા ખૂબ જ વધવા લાગી। ઈર્ષાળુ લોકોથી હવે આ સહન થયું નહીં। તેઓ હવે નરસિંહને મારી નાખવાના માંગતા હતા। તેની માટે યોજનાઓ બનાવવા લાગ્યા। પોતાના યોજના પ્રમાણે તેમણે નરસિંહને ગ્રામલોકોની દૃષ્ટિમાં વ્યભિચારી બતાવી મારી નાખવાની યુક્તિ અપનાવી। જેના માટે નરસિંહ જે સ્થાન પર રહેતા હતા તે સ્થાન પર એક નગર વધુને વેશ્યાના દેહનો વેપાર કરનાર સ્ત્રી મોકલી। પરંતુ જેમ પારસમણીનો સ્પર્શ થતાં લોખંડ પણ સોનું બની જાય તેમ થોડા જ દિવસમાં નરસિંહની ભક્તિના પ્રતાપે એ નગર વધુએ ઇતિહાસકારોના મતે તેનું નામ ત્યારબાદ રતનબાઈ રાખવામાં આવ્યું। પોતાનો વ્યવસાય છોડી તપસ્વી બની શ્રીકૃષ્ણની ભક્તિના રંગોમાં રંગાઈ ગઈ, પોતાનું જીવન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધું।